કહેવાય. બહુ પ્રેશર કરીને વેદનું અધ્યયન કરાવાય નહીં, પરાણે વેદનું અધ્યયન કરાવાય નહીં, પરાણે બેસાડી અને ભાગવત સંભળાવાય નહીં. પણ હું એવું કંઈક વાતાવરણ બનાવું જેથી કરીને આકર્ષાય અને મારો દીકરો પાછો ઘરે આવે. શું કરું? તો કે વેદ વ્યાસ મહારાજે એના ગુરુ પરંપરાને લીધે શિષ્યોને તૈયાર કર્યા. મારો સુખદેવ જાય છે, એક કામ કરો, કૃષ્ણનો ભગત છે, દ્વારકાનાથે એને ગર્ભમાં દર્શન આપેલા છે, આ શ્લોકોનું ગાન કરો, પણ અડધા શ્લોકોનું ગાન કરજો, એટલે પૂરા શ્લોક સાંભળવા માટે એને ઘરે આવવું પડશે. અને સુખદેવજી મહારાજ ભગવાનનું ભજન કરતા 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 વનમાં જાય, બગીચામાં ચાલે અને વેદવ્યાસ મહારાજે મોકલેલા એ શિષ્ય ભગવાન બાલકૃષ્ણનું સ્વરૂપ, કૃષ્ણના ચરિત્રના ભાગવતના શ્લોકના અડધા શ્લોકનું પાઠ કરે. બરહાપીડમ નટવર વપુ કર્ણયો કર્ણિકારૌ બિબ્રદવા સુખદેવજી મહારાજ ચાલ્યા જાય, કનક શ્લોકોનું ગાન ચાલુ. અને ચૈનકા છે, કોના શ્લોક છે, આખી ભગવાનની વાત થાય છે, આને ક્યાંક સાંભળેલા છે. ઉભા રહી ગયા, શિષ્ય પુત્રને બોલાવે, અહીંયા આવો, અહીંયા આવો. આ તમે કોની વાત કરો છો? બરહડ પીડમ એટલે કે મોર પંખ. મોર પંખ તો કૃષ્ણ પણ લગાડે અને મોર પંખ તો રામ પણ લગાડે. કોની વાત કરો છો? વયજંતી માલા રામ રઘુનાથજી પણ ધારણ કરે અને કાળિયા ઠાકર દ્વારકાનાથ પણ ધારણ કરે. આ શ્લોક શેના ગાવ છો? તમે કોણ છો? ક્યાંથી આવો છો? મને કયો. મને અંદરથી આતુરતા થાય છે કે આ શ્લોક મારે પૂરા વાંચવા છે. બોલો, બીજું શું છે શ્લોકમાં? બોલો ને, ગાવ ને. રંધ્રાન વેણુરધર સુદયા પૂરયન ગોપવૃંદૈ વૃંદારણ્યૌ સ્વપદ રમણૌ પ્રાવિશદ ગીત કીર્તિ પ્રાવિશદ પોતાના ઈષ્ટદેવ ગીત પોતાના ઈષ્ટદેવ ભગવાન બાલકૃષ્ણનું સ્મરણ સાંભળ્યું, રૂવાટા ઉભા થઈ ગયા અને માર્ગ ઉપર જતા જતા પાછા વળ્યા. કોણ તમારા ગુરુ? કે મારા ગુરુ વેદવ્યાસ મહારાજ. અરે આ તો ક્યાં ગયા હતા, ક્યાંય નહીં. મારા પિતા પણ એ છે. સુખદેવજી મહારાજ પાછા ફરે, આશ્રમમાં આવે અને વેદવ્યાસ મહારાજ પલ માત્રની અંદર પોતાના પુત્રને આ ભાગવતના 18,000 શ્લોકનું ગાન કરાવીને પાઠ કરાવે. અને આ બાજુ આશ્રમે રાહ જોતો, ગંગાને તટકાંઠે બેઠેલો પદ્મસન વારી રાજા પરીક્ષિત રાહ જોવે કે મને કોઈ સદગુરુ મળી જાય ને હાથ દીની અંદર મારી મુક્તિ થઈ જાય. અને તમારામાં યોગ્યતા હોય ને ત્યારે ગુરુ ગોતવા ન જવો પડે. ગુરુ તમને ગોતતો ગોતતો ઘરે આવે. તમારામાં લાયકાત હોય, તમારામાં બળ હોય, તમારું ભાગ્યનો ઉદય હોય ને ત્યારે ગુરુ પાસે તમારે ન જવું પડે. તમને ગુરુ ગોતતો 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 પાસે આવે. અને આ બાજુ ચારે બાજુ હજારો ઋષિમુનિઓ, એમ કહેવાય કે વેદવ્યાસ મહારાજ બધા ઋષિઓ, કાં તો કે આજે પાંડુ વંશના રાજાને શ્રાપ લાગેલો છે અને એ સાંભળવા બેસે. ગંગાનો તટ, ભાગીરથીનો તટ, ચારે બાજુ ઋષિ ઋષિ ઋષિ. ક્યાંય નજર નાખો અહીંયા કે માથા 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 દેખાય. અને આ બાજુ ધૂળની ડમરી ઉડતી ઉડતી આવી. બધા હુડિયો બોલાવ્યો. અરે આ કોણ આવ્યો, આ કોણ આવ્યો? ધૂળની ડમરીમાં દિબંગર, હાથમાં કાંઈ નહીં, વસ્ત્ર પહેરેલા નહીં અને હાથમાં કમંડળ લઈ અને જે જગ્યાએ પરીક્ષિત મહારાજ બેઠા હતા અહીંયા સુખદેવજી મહારાજનું આગમન થાય. કોઈ જાણી ગયા, અરે આ તો વેદ વ્યાસ મહારાજના પુત્ર છે. કોણ? અરે સુખદેવજી. હા, સુખદેવજી મહારાજ છે. અને પરીક્ષિત રાજા જે જગ્યાએ બેઠા હતા ગંગાને કાંઠે સુખદેવજી મહારાજનું આગમન થાય. બોલો સુખદેવજી મહારાજ की जय।